હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત વિવિધ સંવર્ગો માટે ભરતીની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તે પૈકી જાહેરાત ક્રમાંક 429/2024-27 પ્રયોગશાળા મદદનીશ કોમ્પ્યુટર વર્ગ 3 અંગે વિગતવાર સૂચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો વિગતે જોઈએ મિત્રો, વિડીયોમાં બન્યા રહેજો. શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અરજી ફી તેમજ સાથે મિત્રો અભ્યાસક્રમ પણ પ્રસિદ્ધ કરવામાં આવેલો છે. તો ભરતી સંબંધિત અભ્યાસક્રમ પણ ખૂબ જ અગત્યનો છે. તો તમામ વિગતો જોઈએ. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા શિક્ષણ વિભાગના નિયંત્રણ હેઠળના ખાતાના વડા કમિશનર શ્રી ટેકનિકલ શિક્ષણની કચેરી ગાંધીનગર હસ્તકના પ્રયોગશાળા મદદનીશ કોમ્પ્યુટર વર્ગ 3 સંવર્ગની કુલ 2 જગ્યાઓ માત્ર દિવ્યાંગ ઉમેદવારોથી સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી પ્રતીક્ષા યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ઓજસની વેબસાઇટ મારફતે ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારોએ ઓજસની વેબસાઇટ પર તારીખ 22/6/2024 બપોરે 14 કલાકથી 6/7/2026 રાત્રિના 23:59 કલાક દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે. અહીં મિત્રો તમામ સૂચનાઓ વાંચી લેવાની રહેશે અને ત્યારબાદ અરજી કરવાની રહેશે. તમામ સૂચનાઓ અહીં વેબસાઇટ આપેલી છે તેમના પર મૂકવામાં આવશે. અને ખાસ મિત્રો, અરજી કરતી વખતે તમામ પ્રમાણપત્રો સાથે રાખવાના છે અને જેથી અરજીમાં ખોટી વિગતો ભરી ન શકાય અને અરજી રદ થવાને પાત્ર ન બને. તો તમામ પ્રમાણપત્રો સાથે રાખવાના છે. જગ્યા મિત્રો, દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ 2 જગ્યાઓ છે, જેમાં બી કેટેગરી માટે બંને જગ્યાઓ છે. ત્યારબાદ મિત્રો ઘણી બધી અગત્યની સૂચનાઓ આપેલી છે દિવ્યાંગતા સંબંધિત, તો તમામ સૂચનાઓ વાંચી લેવાની રહેશે. વય મર્યાદા 6/7/2026 રોજ 18 વર્ષથી ઓછી નહીં અને 33 વર્ષથી વધુ ન હોવી જોઈએ. એ ઉપરાંત દિવ્યાંગ ઉમેદવારોને નીચે મુજબ છૂટછાટ મળવાપાત્ર રહેશે વય મર્યાદામાં. તો સામાન્ય કેટેગરીના શારીરિક અશક્ત ધરાવતા પુરુષ ઉમેદવારોને 10 વર્ષ, મહત્તમ 43 વર્ષની મર્યાદામાં. સામાન્ય કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા મહિલા ઉમેદવારોને 15 વર્ષ, અનામત કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા પુરુષ ઉમેદવારોને 15 વર્ષ અને અનામત કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા મહિલા ઉમેદવારોને 20 વર્ષ. આ તમામ છૂટછાટ 45 વર્ષની વય મર્યાદામાં મળવાપાત્ર રહેશે. ત્યારબાદ પગાર ધોરણની વાત કરીએ તો પ્રથમ 5 વર્ષ માટે 24,000ના ફિક્સ પગારથી નિમણૂક અપાશે તેમજ ઉક્ત ઠરાવના અન્ય લાભો મળવાપાત્ર થશે. ત્યારબાદ નિમાયેલા ઉમેદવાર 5 વર્ષના અંતે ઉમેદવારની સેવાઓના સંતોષકારક જણાયથી સંબંધિત કચેરીમાં 7મા પગાર પંચના 19,900 થી 63,200 લેવલ 2ના પગાર ધોરણમાં નિયમિત નિમણૂક મેળવવાને પાત્ર થશે. તો આ મહત્વપૂર્ણ સૂચના છે. ત્યારબાદ શૈક્ષણિક લાયકાત મિત્રો અહીં આપેલી છે. તો શૈક્ષણિક લાયકાત ખાસ અગત્યની છે અને કોમ્પ્યુટરનો પાયાનું જ્ઞાન તેમજ ગુજરાતી, હિન્દી લખી વાંચી શકતા હોવા જોઈએ. શૈક્ષણિક લાયકાત સંબંધી અહીં મિત્રો ખાસ અગત્યની સૂચના આપેલી છે. ત્યારબાદ મિત્રો અનામત વર્ગના ઉમેદવારો માટે ખાસ સૂચનાઓ આપેલી છે. એસીબીસીના ઉમેદવારોએ નોન ક્રિમિનલ સર્ટિફિકેટ પરિશિષ્ટ 4 મુજબ તારીખ 1/4/2024 થી 6/7/2024 સુધીમાં મેળવેલો હોય તેવું પ્રમાણપત્ર અને તેના વિકલ્પ સ્વરૂપે અહીં આપેલ પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે અનેક્ષરીય મુજબનું. ત્યારબાદ અગત્યની સૂચના આપેલી છે. ઈડબ્લ્યુએસના ઉમેદવારોએ એનેક્સર કેએસ અથવા તો પરિશિષ્ટ ગુજરાતી 99માં 7/7/2023 પછી અને 6/7/2024 સુધીમાં મેળવેલું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે અને તેમના વિકલ્પ સ્વરૂપે આપેલ પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. ત્યારબાદ અગત્યની સૂચના આપેલી છે. રમતગમતના વધારાના 5 ગુણ મેળવવા માટે તો જે ઉમેદવારો લાયક હોય તેમણે ખાસ ધ્યાનમાં લેવું. વિધવા ઉમેદવારો માટે અગત્યની સૂચના આપેલી છે અને તમામ લાયકાતો છે જે 6/7/2026ની સ્થિતિએ ધ્યાનમાં લેવામાં આવશે. કોમ્પ્યુટરની જાણકારી અંગે તો અગત્યની સૂચના આપેલી છે. તો બેઝિક નોલેજ ધરાવતા હોવા જોઈએ કોમ્પ્યુટરનું અને કોઈ પણ તાલીમી સંસ્થાનું પ્રમાણપત્ર માર્કશીટ ધરાવતા હોવા જોઈએ અથવા સરકાર માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાં કોમ્પ્યુટરનું જ્ઞાન અંગે કોઈ પણ ડિપ્લોમા, ડિગ્રી કે સર્ટિફિકેટ કોર્સ કરેલ હોય તેવા પ્રમાણપત્રો અથવા ડિગ્રી કે ડિપ્લોમા અભ્યાસક્રમમાં કોમ્પ્યુટર એક વિષય તરીકે હોય તેવા પ્રમાણપત્રો અથવા ધોરણ 10
કે ધોરણ 12ની પરીક્ષા કોમ્પ્યુટર વિષય સાથે પાસ કરેલો હોય તેવા પ્રમાણપત્રો ધરાવતા હોવા જોઈએ. જો કે આ તબક્કે આવું પ્રમાણપત્ર ન ધરાવતા ઉમેદવારો પણ અરજી કરી શકશે, પરંતુ નિમણૂક સત્તાધિકારી સમક્ષ કોમ્પ્યુટરની બેઝિક નોલેજની પરીક્ષા પાસ કર્યાનું પ્રમાણપત્ર નિમણૂક મેળવતા પહેલા અચૂક રજૂ કરવાનું રહેશે. ત્યારબાદ અરજી કરવાની રીત સંબંધી અહીં સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપેલી છે. તો તમામ સૂચનાઓ વાંચી ઓનલાઈન અરજી કરવાની રહેશે. ફોટો અને સિગ્નેચરનો માપ તમામ વિગતો આપેલી છે. 15 KB સાઇઝથી વધે નહીં એ રીતે અપલોડ કરવાનો હશે અને વ્હાઇટ બેકગ્રાઉન્ડ વાળો ફોટો પડાવે તારીખ સાથેનો ફોટો અપલોડ કરવાનો છે. આ તારીખ અરજી કરવાની છેલ્લી તારીખથી 1 વર્ષ પહેલાની ન હોવી જોઈએ. આથી ફોટોગ્રાફની 4 થી 5 કોપી કઢાવી રાખવી જરૂરી છે. ત્યારબાદ અગત્યની સૂચના આપેલી છે. તમામ સૂચનાઓ વાંચી લેવાની રહેશે. ત્યારબાદ અરજી કરવાની રહેશે. પરીક્ષા ફીની વાત કરીએ તો બિન અનામત વર્ગ માટે 500 રૂપિયા અને અનામત વર્ગ માટે 400 રૂપિયા. અને ખાસ મિત્રો, પરીક્ષામાં ઉપસ્થિત રહેલ ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવા પાત્ર રહેશે અને ફી ભરવાની છેલ્લી તારીખ 8/7/2024 છે. ત્યારબાદ અહીં ખાસ નોંધ આપેલી છે, તે નોંધ વાંચવી જરૂરી છે. ત્યારબાદ પરીક્ષા પદ્ધતિ વિશે સ્પષ્ટતા કરેલી છે. તો પાર્ટ એ અને પાર્ટ બી એમ 2 ભાગમાં લેવામાં આવશે. પાર્ટ એ છે 90 ગુણનો રહેશે, જેમાં તાર્કિક કસોટી, ડેટા ઇન્ટરપ્રિટેશન 30 ગુણ રહેશે, ગાણિતિક કસોટીઓ 30 ગુણ રહેશે અને ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહ, ગુજરાતી, અંગ્રેજી કોમ્પ્રિહેન્શન 30 ગુણ રહેશે. ટોટલ 90 ગુણ રહેશે. અને પાર્ટ બી છે 120 ગુણનો રહેશે. પાર્ટ એમાં કુલ 90 અને પાર્ટ બીમાં 120, 210 પ્રશ્નો પૂછવામાં આવશે અને બંને પાર્ટ માટે સંયુક્ત રીતે 3 કલાકનો સમય આપવામાં આવશે અને 1/4 માર્ક્સની નેગેટિવ માર્કિંગ પદ્ધતિ અપનાવેલ છે. અને પ્રશ્ન રદ થવાના પ્રસંગે પ્રો રેટા મુજબ ગુણભાર મળવા પાત્ર રહેશે, તે ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે. પરીક્ષાના આયોજન તમામ સૂચનાઓ અહીં વેબસાઇટ આપેલી છે તેમના પર મૂકવામાં આવશે. દિવ્યાંગ ઉમેદવારો માટે લહ્યો વળતર સમયની સુવિધા બાબતે અગત્યની સૂચના આપેલી છે. તો તમામ સૂચનાઓ વાંચી લેવાની રહેશે અને ફોર્મ ભરવાનું રહેશે લહ્યો તથા વળતર સુવિધા માટે. ત્યારબાદ અગત્યની સૂચનાઓ આપેલી છે, તમામ સૂચનાઓ વાંચી લેવાની રહેશે. ત્યારબાદ ઓનલાઈન અરજી કરવાની રહેશે. અને ખાસ મિત્રો, અભ્યાસક્રમ પણ આપેલો છે અંગ્રેજી અને ગુજરાતી બંને ભાષામાં. તો અભ્યાસક્રમ મિત્રો ખાસ અગત્યનો છે. તો મિત્રો વિગતવાર અભ્યાસક્રમ ગુજરાતીમાં આપેલો છે. ભાગ અ માટે 90 ગુણ રહેશે, જેમાં તાર્કિક કસોટી અને ડેટા ઇન્ટરપ્રિટેશનના 30 પ્રશ્નોના 30 ગુણ રહેશે. તો અહીં મિત્રો મુદ્દાઓમાં ચેન્જ થયેલ છે. તો ઉંમર સંબંધિત, વેન આકૃતિ સંબંધિત, દ્રશ્ય આધારિત તાર્કિક પ્રશ્નો, લોહીના સંબંધ વિષયક પ્રશ્નો, તાર્કિક અંકગણિત, માહિતીનું અર્થઘટન, માહિતીની પર્યાપ્તતા, 7 મુદ્દાઓ આવરી લીધેલા છે. ત્યારબાદ ગાણિતિક કસોટીઓના 30 પ્રશ્નોના 30 ગુણ રહેશે. ભારતનું બંધારણના 10 પ્રશ્નોના 10 ગુણ રહેશે. ત્યારબાદ મિત્રો વર્તમાન પ્રવાહોના પ્રાદેશિક, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય કરંટ અફેર્સના 10 પ્રશ્નોના 10 ગુણ. ગુજરાતી, અંગ્રેજી કોમ્પ્રિહેન્શનના 10 પ્રશ્નો રહેશે, બંને ભાષાના 5-5 પ્રશ્નો. ત્યારબાદ ભાગ બ 120 ગુણનો રહેશે. તો ખૂબ જ અગત્યનો છે. શૈક્ષણિક લાયકાતને સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા 120 પ્રશ્નો રહેશે. તો અહીં મિત્રો વિગતો આપેલી છે. તો પ્રથમ નંબર ક્રમ ઉપર તમામ મુદ્દાઓ આપેલા છે, જેમને સંબંધિત 5 ગુણ રહેશે. ત્યારબાદ અહીં મિત્રો 5 ગુણ રહેશે અને અહીં મિત્રો તમામ મુદ્દાઓના ગુણભાર આપેલા છે. તો 5-5 પ્રશ્નો 5 ગુણ રહેશે. તો તમામ મિત્રો અભ્યાસક્રમ ખાસ અગત્યનો છે. તમામ મુદ્દાઓને જોઈ લેવા જરૂરી છે. તો તમામ મુદ્દાઓ આપેલા છે. અને પાર્ટ એ માટે પ્રશ્નો ગુજરાતી, અંગ્રેજી ભાષામાં રહેશે. ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહ, ગુજરાતી, અંગ્રેજી ભાષા અને ગુજરાતી કોમ્પ્રિહેન્શન ગુજરાતીમાં, અંગ્રેજી કોમ્પ્રિહેન્શન અંગ્રેજીમાં રહેશે. અને પાર્ટ બી માટે ભાષા છે એ ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં રહેશે. તો મહત્વપૂર્ણ ભરતી દિવ્યાંગ ઉમેદવારો માટે બહાર પાડવામાં આવેલી છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા. તો જે દિવ્યાંગ ઉમેદવારો મિત્રો શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા ધરાવતા હોય તેમણે મિત્રો ખાસ એપ્લાય કરવું. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ.